જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું છું પંકજ ને આજે હું તમને રાજકોટની વાડીનો વિડીયો બતાવીશ. તો અત્યારે કૂવામાં પાણી ચાલુ છે, હું તમને બતાવું. તમે જોઈ રહ્યા છો કૂવો કેટલો ઊંડો છે. આ છે વાડી. આ છે લીંબોડી. લીંબુ નહીં, આમાં આ દૂધી હે. અને પેલા છે ઘઉં. તમે જોઈ રહ્યા છો કે અહીંયા હે ને શાકભાજી ને પેલા ફૂલ ને ગુલાબ ને એવું બધું કરી છે. જો હું તમને બતાવું નજીકથી. આ છે નાની નાની પતરવેલી. આ છે ગુલાબ ને ફૂલ, અને આ છે મોટા મોટા ટામેટા છે, પછી પતરવેલી છે, રીંગણ. હું તમને રીંગણ બતાવું. આ છે રીંગણ. બધી બાજુ ટામેટા અને વાલી. ટૂંકમાં અહીંયા ઘણું બધું કર્યું છે. એટલે વાલી છે, શાકભાજી છે ખેતરમાં. અને પેલા છે ચણા. જો ધાણા છે, પછી ચણા છે. આ છે ચણા અને હેલી છે વાલી. ટૂંકમાં અહીંયા ઘણી બધી શાકભાજી ને એવું બધું કર્યું છે. આગળનો વિડીયો બતાવીશ કે હજી છે, હજુ લીંબુ મોટા મોટા જે લીંબુ છે ને એ લીંબુનું હું તમને ઝાડ બતાવીશ. તમે જોઈ શકો છો અહીંયા ધાણા છે, ડુંગળી છે, પછી મરચાં બધું બહુ કર્યું છે. મોબાઈલ સીધો રાખજો. હું તમને ધાણા બતાવું, લાવો. જો ધાણા છે, વાં ડુંગળી છે, પછી હે તે આયા એક જૂના જમાનાનું ગાડું છે. પછી આ છે મોટો વડ. આ છે વડ, જો કેવડો મોટો છે. અને આ જે વાડી છે એ વાડી આ કાકાની છે, જે વાડીનું ધ્યાન રાખે. આ બાજુ અહીંયા જેટલી તમારી જમીન દેખાય ને આ સાઈડ, આ એ બધી આ કાકાની છે. હું કાકા, તમારું નામ શું? મારું નામ પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ. એ અહીંયા જ રહે વાડી. આ વાડી સંભાળે. આ છે ખાટી આંબલી. ખાટી આંબલી નીચે ખાટલો નાખીને આ જ વાડીએ બેઠા હોય. તમારે કોઈને આવો આરામ જોઈતો હોય તો વાડી જ મળે. કાકા વાડી હોય ને ત્યાં જ શાંતિ હોય, અને ટૂંકમાં મજા આવે વાડીએ. તમે જોઈ શકો છો કે અહીંયા ડુંગળી કેટલી મોટી છે. જો ડુંગળીના છોડ આટલા થઈ ગયા. અને હું તમને બતાવું કે ડુંગળી કેવડી મોટી હતી. આ અમે પહેલી વાર જોયું કે હે ને ડુંગળી આટલી મોટી થાય ને એના આટલા ફૂલા આવે. હું તમને નજીકથી બતાવું, લાવો. જો આ એના મુરાડિયા છે, અને આ જે ઉપરનું છે ને એ ફૂલ છે. એટલે ટૂંકમાં આ ડુંગળીનું સરસ મજાનું ફૂલ છે. આ બાકી હું અને બીજું બતાવું તમને. જોવા અહીંયા છે કપાસ. થોડા કપાસ છે, અને બાકી તો મરચાં ક્યાં છે? કપાસ છે. પછી આ છે જામફળ. જામફળ અહીંયા બે છે, બે નહીં ત્રણ છે.
ત્રણ જામફળ હે અને આ બાઇક છે પેલા કાકાની જે આ વાડીનું ધ્યાન રાખે છે. લીંબોડી જો હું તમને લીંબુ બતાવું. લીંબુ જો આટલા આટલા લીંબુ છે. આ છે મોટું. આ જો બાકી તો જામફળ તો છે નહીં અને બાકી જે છે બધી આ મોટા મોટી લીંબુડી છે. લીંબુડી એ લીંબુ છે મોટા 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 લીંબુ છે. હું તમને બતાવું. આમાં એક પાકેલી છે જો. મોટા મોટા લીંબુ છે. પછી છે આ તો જાંબો. આ જાંબુ છે. પછી લીંબુ 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 અહીંયા બહુ છે. જો આ બધા લીંબુ જ છે. કેટલા બધા લીંબુ કર્યા. આ જો આ લીંબુ. આ છે વાલી. વાલી કેવડી મોટી થઈ જો. અને જે આ બધી છે ને એ ડુંગળી છે. આ બધી ડુંગળી છે. આમ જોવા જઈએ ને તો કાકાની ઘણી બધી જમીન છે. જે જમીનમાં અત્યારે ઘઉં કર્યા તે બધા ઘઉં કાપી નાખ્યા છે. એ હજી હેલામાં બાકી છે. એમાં હજી ઘઉં કાપવાના બાકી છે. આ શું છે આપણને ભાઈ કમેન્ટ કરીને બતાવજો કે શું છે એનું તો નહીં ખબર. બાકી તો અહીંયા રહેવા માટે ઘર છે. આ છે પ્રોપર વાડીનો વિડીયો. મેં તમને આખો વિડીયો બતાવ્યો. હવે તો બાકીનું હું તમને આગળ બતાવું કે આગળ જઈએ. આગળનો વિડીયો હું તમને બતાવું. ચાલુ રાખજો તમે વિડીયોમાં બના રહેજો. તો ઇન્ટ્રોડ્યુસ નહીં આપવું કશું. ખાલી એટલું કહીશ કે હવે થોડોક ટાઈમ મળ્યો છે ફોટા શૂટ કરવાનો તો અમે ફોટા શૂટ કરીશું. ફોટા શૂટ કરીને અમારે ઇન્સ્ટામાં સ્ટોરી મેળવવા માટે કંઈક તો જોઈએ સમજ્યા. એટલે કેટલા મારા અંદાજે હે ને 7 8 ના 10 12 જેવા ફોટા પાડીશું. એ ફોટાની સ્ટોરી બનાવીને પછી ઇન્સ્ટામાં રાખીશું. આ જે પ્રોપર જે અમે વિડીયો બનાવીશ એ વિડીયો યુટ્યુબમાં રાખીશું અને ઇન્સ્ટામાં રાખીશું. 2 જગ્યાએ રાખીશું. એટલે બને એટલો પ્રેમ આપતા રહેજો. આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. કારણ કે અમે હવે કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે હવે અમે પાછા પડવાનું વિચારતા નથી. આ બધી જગ્યાએ અમે ફરવા આવ્યા છીએ. એટલે આમ તો વિડીયો બનાવીએ અને ફોટા શૂટ કરવા માટે આવ્યા છીએ. હમણાં હું વિડીયો બનાવતો ને એ કાકા મને જોઈને દાંત કાઢતેલા. એટલે 4 જણા હું કહે ને એ વાત તમે ભૂલી જાઓ. તમે તમારા કોન્ટેન્ટ પર ધ્યાન આપો. કારણ કે તમારા ઘેર ચૂલો હરગાવવા કોઈ બીજો નહીં આવે. તમારે પોતે જ હરગાવવો પડશે. સમજ્યા વાતને? એટલે કોન્ટેન્ટ ચાલુ કરો. હા સૂર્યમુખી. આ છે બધા ઘઉં જો. પેલી છે વાડી. પછી ઘણું બધું. અને આ છે મેથી લેબડી. તમે જુઓ છો કેટલી મોટી થઈ ગઈ જુઓ. અને આ છે આમાં લીંબોડી છે અને હરગવો 2 મિક્સમાં છે. બાકીનું તો તમને અહીંનો વિડીયો મેં બતાવ્યો જ છે. અહીંનો તમે બધા બ્લોગ જોઈ કાઢ્યા છે. ટૂંકમાં બધા ઘઉં કર્યા છે. બાકી અહીંનો બ્લોગ તમે બધાએ જોયો છે એટલે વાંધો નહીં. એટલે કારણ કે હવે અમારો ફોટોશૂટ ખતમ થઈ ગયો છે. અને તમને લોકેશન બતાવું જુઓ. આ ફોટોશૂટ માટે લોકેશન છે. મસ્ત છે. ચાંદના આપણે પેલી વાડી હતા
એ વાડી આપણા બ્લોગ ઉતાર્યો જે પેલા વાડીના કાકા હતા ને એ કાકા સાથે. હવે બાકીનો વિડીયો પછી બ્લોગ બનાવીશું, કારણ કે હવે 12 વાગી ગયા છે. સવારમાં કેટલા 9 વાગ્યાથી લઈને અત્યારે 12 વાગ્યા સુધી અમે બ્લોગ શૂટ કરતેલા. બાકી તો લોકેશન તમે જોઈ જ રહ્યા છો મારી પાસે, જો 1 નંબર લોકેશન છે. કારણ કે આ વિડીયો બનાવવાની બહુ મજા આવે. વિડીયો અને ફોટા શૂટિંગ માટે અમે આ જગ્યા ડિસાઈડ કરી હતી આજે કે જઈએ ત્યાં અને ફોટો ને વિડીયો ઉતારીએ. ફોટો શૂટ ને વિડીયો. હરગવો જો તમને દેખાય માં હરગવો આ પડ્યા હુકાઈ જાય. અને આપણે તો ઘરે હોય તો કોઈ મીકે જ નહીં, કૂદીને જઈને તોડીને લઈ આવે. ત્યાં એક દુકાન છે, એ દુકાનેથી અમે હમણાં બિસ્કિટ લીધા હતા, કારણ કે હવે સવારમાં નાસ્તો નહોતો કર્યો એટલે બિસ્કિટ લઈને એ બિસ્કિટ 2 જ બિસ્કિટ લીધા હતા. 2 બિસ્કિટ ખાઈ લીધા, પતી ગયા. એના કાગળિયા અહીં ક્યાંક પડ્યા છે. અમે ઘરે જાઉં એટલે કાગળિયા લઈ જશું, કારણ કે અમારે ઘરે ચૂલો હરગાવવા માટે કાગળિયાની જરૂર પડે. તો આ બ્લોગ અહીં સુધી છે. આજનો અમારો બ્લોગ તમે પૂરેપૂરો જોજો, કારણ કે આજનો બ્લોગ અમે આખો બનાવ્યો છે કે એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાકીનો વિડીયો હું તમને કાલે બતાવીશ, પાર્ટમાં મળીએ. હા, હજી એડિટિંગ કરવામાં વાર લાગશે. આ એડિટ થઈ જાય પછી હું તમને કાલે બતાવીશ કે આ પ્રોપર વિડીયો કઈ રીતે ઉતર્યો છે. 1 સેકન્ડ ભાઈ, यहाँ पे क्या हो रहा भाई? તો હું તમને હવે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો બીજું કહો, ચા પાણી પીધી તમે? જય શ્રી કૃષ્ણ દોસ્તો, જય માતાજી. હું છું પંકજ ને આજે બુધવાર છે ને આજે બુધવારના દાડે રજા છે, એટલે રજાના દાડે હું અને મારો ફ્રેન્ડ બે ફોટોશૂટ માટે આવ્યા છીએ. ફોટોશૂટ થઈ ગયું છે. હવે ટૂંકમાં સવારના 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી અમે ફોટોશૂટ કર્યા છે. ફોટોશૂટ કેટલા બધા, ટૂંકમાં 10 થી 15 ફોટો અમે પાડ્યા છે અને કાલે અમે સ્ટોરી ચડાવીશું. બાકીનો તમને વિડીયો કાલે બતાવીશ. એટલે આજે તો ખાલી એટલું જ કહીશ કે મારા ફોટા બહુ મસ્ત આવ્યા છે. હવે બ્લોગ બંધ કરવાનો થતો નથી, ચાલુ જ રાખવાનો છે. એટલે આજે ફોટો અમે ટૂંકમાં 10 થી 15 ફોટો પાડ્યા છે. બાકી તો મેં બ્લોગ એક બનાવ્યો છે, એ યુટ્યુબમાં રાખીશ હું, પણ કાલે રાખીશ. એટલે રાતે મારે એડિટિંગ કરવામાં વાર તો લાગશે, 1.5 કલાક મારે એડિટિંગમાં જતો રહે. એટલે એડિટ કરીને પછી હું બ્લોગ રાખીશ. બાકી તો બીજું હું તમને શું કહું, અમારો બ્લોગ જોજો. ફોટા તો હું ઇન્સ્ટામાં રાખીશ. ને અમને લાગે છે ગરમી, તો અમે જઈશું હવે ઘરે, કારણ કે હવે ફોટોશૂટ ખતમ થઈ ગયા છે. હવે અમને ગરમી લાગે છે, તો ગરમી લાગે એટલે અમે જઈશું ઘરે જમીને પછી અમે જઈશું દુકાને જઈને આઈસ્ક્રીમ લઈશું, આઈસ્ક્રીમ ખાઈશું. બાકીનો નેક્સ્ટ બ્લોગ હું બનાવીશ જ્યારે કંઈક બીજું એવું કંઈક દેખાડવા જેવું હશે તો અહીંયા હું બ્લોગ બીજો બનાવીશ. તો અમારો વિડીયો જોતા રહેજો. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગ તમે આખો જોજો. છે તો આમ 10-15 મિનિટનો હશે લગભગ મારા અંદાજે. તો આ બ્લોગ તમે આખો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ દોસ્તો, જય માતાજી.